હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. સો આજે તમે મારા ઘરમાં કંઈક યુનિક જોયું હશે, જો કે આવી તો આ બનાવ્યું છે મારી બહેન નેન્સી ગોડીએ. તો અત્યારે મેં આ વ્લોગ ખોલ્યો આનથી બોલથી. તમે તમને ગયા વ્લોગમાં આવ્યા તે એનથી પહેલાં વ્લોગમાં મેં તમને સોરી ગાઈસ રિક્ષાનો અવાજ આવે. હવે શું કરીએ, સોસાયટી છે તો વધારે હવે આવે તો ખરી, તેમાં હું કશું ના કરી શકું. તો હા, બ્લોગમાં મેં તમને કીધું કે આ કયો બોલશો. યાર વેટ કરો થોડી વાર, જતા રહો તમતાર જતા રહો. આ છે હમણાં જશે જો એ રિક્ષા આવી. 3, 2, 1 આવી રિક્ષા. હા, તો મેં ગયા બ્લોગમાં તમને કીધું હતું એનથી ગયા બ્લોગમાં એક બ્લોગમાં તમે કીધું હતું આ કયો બોલશો કોમેન્ટ કરજો, પણ કોઈ કોમેન્ટ કર્યો નહીં કે મેં કોઈ બ્લોગ જોતું જ નહીં તો કોમેન્ટ કરી કરે. દુઃખની વાત છે પણ હું શું કરી શકું. તો આ બોલશો મૂન મૂન. આ તો જો કે બધાને ખબર હોય પણ કહેવાય સારું ખબર પડી જાય તો મૂન બોલાનું. મેં તમને કીધું આ શું છે, તો આ બતાવીશું નેન્સીએ. આને કહેવાય વોલ હેંગિંગ આર્ટ. એટલે કાલે બનાવ્યું હતું એને, કાલે રાતે બનાવ્યું પણ ખબર છે ને બાજુમાં પેલો તોફાની છોકરો આ એમ તોડીને જતો રહ્યો. બેન રોવા મોડી, મમ્મીએ બીજી 2 મારી કે ખબર ના પડે કે દરવાજો બંધ કરી નાખવાનો, પણ ભાઈ દરવાજો ખુલી રાખ્યો. આ એમ ફાડીને જતો એને 2 મારી પણ પેલો રોયો નહીં, પણ આને ખાલી રોઈ ગયા. જોવાય છે ચાલો. તો બસ આજ અત્યારે થોડું અજવાળું ઓછું છે કે મેં એક બારી ખુલ્લી છે ને એક બારી બંધ છે દેખાડ્યો. અને અત્યારે મમ્મી ગઈ છે દુકાને. તો અમારા દાદા આવતા જશે તો હું તમને આજ પહેલી વાર દાદાને દેખાડે. આપણે જોવા મળશે તો દેખાડે, રાખી તો આપણે કશું. અરે બોલ પડી ગઈ, આઈ મળી ગયો એટલે બહારથી કરવા અવાજ આવ તો અત્યારે બીજી આપણે શું વાત કરવાની હતી યાર. શું કરવાનું હતું તો હું તમને એક ઓફિશિયલ સર્ચિંગ મારું કે આવાથી આપણે છે ને ટ્રેડિંગ ચાલુ કરી છે ને. એટલે ટ્રેડિંગ એટલે અસલી પૈસાની નહીં, આપણે શીખીએ ખાલી થોડી એટલે ટ્રેડિંગ ચાલુ કરી શીખવા માટે. એ કેવું હોય કેમ કે જો મને ખબર છે કે ભણવાથી કશું થવાનું નથી. હા, કેમ કે પ્રશાંત કિરણ સરે કીધું છે કે इंटरव्यू में कीधु ना कि गाइस पढ़ाई आपके काम ना अभी आ रही है और ना आगे काम आने वाली. तो मन तो त्यारથી જ ખબર પડી ગઈ. મેં વિચાર્યું કે પ્રશાંત કિરણને સરને શું કરવા જોઈએ. ભલે હું જીએસસીબીમાં છું, સીબીએસસીમાં નહીં, ભલે જીએસસીબીમાં પણ કોર્સ તો સેમ આવે યાર, કોર્સ તો સેમ આવે. એટલે હું જોઉં છે એમનો વિડીયો જોઉં, પછી શોભિત નેવાન સરનો જોઉં, પછી દેરા સરનો જોઈ જતો કેમ કે એસએસટી અલગ પડી જાય એટલે એમનો નહીં જોતો. બાકી તો સ્કૂલમાંથી શીખી લઉં થોડું બધું. અત્યારે હું ભણવા બેઠો હતો, વિડીયો એમના જ જોતો હતો. એસએસનું ભણવા બેઠો હતો, પહેલાં બીજા સરના વિડીયો જોયા, પછી બીજા સરના વિડીયો જોયા. એટલે ભણવાથી જો કંઈ થવાનું નહીં. એટલે ટ્રેડિંગ થોડી બહુ ચાલુ કરી કે થાય તો આવડે તો શું કરવાનું. એટલે હું ટ્રેડિંગના તમને વ્યૂ આપીશ સ્ટાર્ટિંગથી. એટલે ટ્રેડિંગ ઉપર જોઈન કરી શકો તમે મને. તો આના પહેલી વાર જોવા દેખાય આને શું કહેવાય ખબર? પેટ કહેવાય, તોંદ. જે તોંદ બહાર નીકળી જાય એટલે પેટ બહાર નીકળેલું હોય. એટલે ફિઝિકલ ફિટ રહેવા માટે ભાઈ આટલા હોઈએ એક્સરસાઇઝ ચાલુ કર્યું છે. તો એનો વ્લોગ બની શકતો તો દાદા આવ્યા. દાદા તો આવી ગયા છે હવે. તો અત્યારે દાદા ગયા છે હાથ પગ ધોવા. એમ કે દુકાનથી આવ્યા એટલે થાકી ગયા એટલે હાથ પગ ધોવા ગયા, બીજું કંઈ નહીં. હવે અત્યારે મેં ગયો તો ટીવી ચાલુ કરવા એટલે થોડી વાર બ્લોગ બંધ રાખ્યો. કાલે જોઈ લે તો કંઈ ફટકારા તો તમારા અમે મારી ઇજ્જત જતી છે ને. ઇજ્જત તો જો કે ઘરમાં કોઈની ન હોય, ના કે તમારી ના કે મારી, કોઈની નહીં. એટલે શું કરાય ભાઈ. જો ઓરા પ્લસમાં તો ગયો નહીં, માઇનસમાં જતો હતો ભાઈ. બધા તો શું નથી. અરે ગાઈસ, I'm joking. I'm just joking, bro. Now
You don't know about me. No, you know. If you see vlog day by day, daily, if I upload, so you can see my vlog and guess that who I am and मैं कैसे सब करता हूँ અને કેવી રીતે કરું છું. ત્રણેય ભાષા બોલી લો એક જ વ્લોગમાં. હવે કંઈ મરાઠી બોલી અન્નપોળે તમિલ તમિલ તો નહીં આવડતી, ખાલી અન્નપોળી આવડે, બીજું કશું નહીં. શું બસ આ વ્લોગમાં દાદાનો અવાજ તમે જોઈ લીધો છો, અવાજ આવ્યો. બાકી તો તમે બધા વ્લોગમાં ઊંઘતા જ જોયા દાદાને. તો દાદા આવ્યા છે એટલે હું ખાલી વ્લોગ આમ કરી રાખે એટલે બે ટાટિયા ઊંચા કરી બેઠે તો આમ કંઈ ના અને વ્લોગ ફોનનું પગને બાકી તો કંઈ નહીં. જો અવાજ આવતો હોય તો ખબર નહીં. અત્યારે દાદા ટીવી જોવા બેસશે. અત્યારે તો ટીવી બંધ છે, હમણાં આવશે એટલે ટીવી જોશે. ખાઈને પછી ફરીથી આરામ કરશે, પઈ જશે દુકાને. તો અત્યારે મમ્મી દુકાને છે. અત્યારે બપોર સવાર. બાકી તો આ વ્લોગમાં એટલું કંઈ ખાસ નહીં. 5 થી 6 મિનિટનો વ્લોગ તો નહીં, આ 5 મિનિટનો મિનિમમ છે, 4 થી 5 મિનિટનો. બાકી તો શું કરવું છે, કેનો દડા રમું છું. હવે ભણવા બે, બાકી કશું ભણવા બે. હવે બહારથી આવી જાય કરતું એ બધું જોયું લે ને કે આ બે આખે જીવનભર હમણાં કરે કે શું કરે છે આ લોકો એટલે હા ભાઈ શું કરે છે. પણ હવે એમને કોણ સમજાવે એમ કે ભાઈ 90sમાં છે એ લોકો, 90sમાં છે એ લોકો, એટલે એમને કોઈ સમજાવી નાખે. એ લોકોને તો એ જ લાગે કે ભણવાથી જ બધું થાય. તો ચલો મારા દાદા આવશે તો હું બ્લોગ પહેલાં બંધ કરી લઉં, નકર કોઈ ફરીથી કટ કરવો પડશે. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. બ્લોગ જોવા માટે ધન્યવાદ. બ્લોગ જોવા માટે ધન્યવાદ જ. અરે શું જાઓ હવે કંઈ નહીં ચાલો બ્લોગમાં જાઓ. અરે જાઓ અરે ગાઈસ બે બધું ફોટો ના લગાવતા, ખાલી મજા. મળીએ બીજા બ્લોગમાં. બ્લોગ જોવા માટે ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.